હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગજો કંચન યુવાઈ જયંતિકામાં વ્રત લીધું અત્યારે અને આરતી તો થઈ ગઈ, થાળ ચાલુ માતાજીનો બતાવતો. જો ગાઈસ આરતી પતી જઈએ, માતાજીનો થાળ ચાલુ હો. જો જય જીવંતિકામાં, તમે પણ કોમેન્ટમાં જય જીવંતિકામાં જરૂર લખજો. કંચને વ્રત કર્યું આ શુક્રવારે, શ્રાવણ મહિનાના બીજા શુક્રવારે કર્યું. મેં પહેલાં શુક્રવારે કરી હતું. અમે તીર્થના સ્કૂલ મૂકવા ગયા હતા ને એટલે આવતા આવતા આરતી પતી જઈ. જો આમાં એકાંશિયા બેઠા એ બાજુમાં જ આનંદી ભાભીને કંચને વસંતી ભાભીએ ત્રણેય વ્રત લીધું. એકાંશ પ્રસાદી વેકવા જવાનું અત્યારે. ચા મમ્મીએ વરત લીધું હોય કાંઈ? જો આરતી બારતી પતી જાય કંચન ને એકાંશ બે ફોટા પડાવી. એકાંશ તો રોવા ફોટા નહીં પડાવવા દેતો. એકાંશ તો ફોટા નહીં પડાવવા દેતો રોવા. જો કઈ સાતથી બધું થઈ ગયું ને હવે અમે આવ્યા ઘેર. કબૂતર છે દોણા ગઈ. આરતી બારતી પતાવીને તો ઘેર આવ્યા ને તીથા તો સવારે સ્કૂલ મૂક્યા હતા. તી સ્કૂલ જો તીથા પપ્પાને કપડો કાઢી દીધો અહીં. તીથા પપ્પા જ્યાં નાહવા માટે અને હવે ચા બનાવું હું. જો ચા બનવાનું ચાલુ હો. તીથા પપ્પા એટલા નહીં આવશે, ચા બનાવી દઉં હું. જો ગઈ સીધા પપ્પાએ વહેલા વહેલા ગીતો ચાલુ કરી દીધા ટીવીમાં રોમાપીરના. અને હવે દર્શન કરી નહીં આવ્યા. પહેલાં તો માતાજીને દર્શન કરશી તીથા પપ્પા, પછી ચા નાસ્તો કરશી. ગીત ચાલુ હોય એટલે જો ટીવીમાં. હવે હું અહીંયા ચા નાસ્તો કાઢું. જો તીથા પપ્પા ચા નાસ્તો કરી રહ્યા ને અમે જઈએ હવે મહાદેવે દર્શન કરવા. મહાદેવના હજી જો વરસાદ આવે એવું વાતાવરણ કર્યું બધું. અત્યારે 8:30 વાગ્યા પણ 8:30 વાગ્યા ને એવું લાગતું નહીં. જો વરસાદ આવે ને. જો અમે ફાઇનલી મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા મંદિરે. અમે દર્શન કરી દઈએ હવે. દર્શન કરી ગયા પાછળ મંદિરના. ગઈ જો અમે મહાદેવ દર્શન કરીને ઘેર આવ્યા. જો આ રીતના પપ્પાએ ખુરશીના બધા કવાના બધું ધોવા લીધું ઘેર. એ બધું હું અવૈયું ના દઉં એટલે લેતા જાઉં સ્ટુડિયો પાછું. બહાર જ ઊભા હી એટલા લઈને હું આવી બહાર, કારણ કે બહાર જ ઊભા હી. ગઈ તીથા પપ્પા તો જ્યાં કવરને લઈને સ્ટુડિયો ચૂંટણી તો જ્યાં. જો વરસાદ આવે એવું વાતાવરણ, કારણ કે 8:30 વાગ્યા ને તો હજુ તડકો આવ્યો નહીં. જો હજુ તડકો આવ્યો નહીં. અને તીથના દાદીને જય સ્વામિનારાયણમાં અત્યારે હોબળવાનું હોય. 7:30 થી 8:30 એટલે દક્ષા પાસે તીથના દાદી ને તીથના દાદા 3 જણા જઈ હોબળવા. એટલે હજુ ત્યાંથી આવ્યો જ નહીં. તો એને આવવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે આવશે. એમાં તીર્થ હવે આવશે. પછી 11 વાગે અમારી તીથા આવી જશે ઘેર. ગજો 12 વાગે અમે તીથા સ્કૂલથી ઘેર આવ્યા. જીવંતિકામાં થાર કરવાનો એટલે દક્ષામાસી શીરો બનાવી. અને એકાંશ રમ ને મતી
જો એકાંશો હાબુ લઈને ગાડી બનાવી શીરો બનાવવાનું ચાલુ હો માતાજીની પ્રસાદી અત્યારે બપોરે જો શીરો બની જવાયો ગઈ જો જીવંતિકામાં થાળ ચાલુ થઈ ગયો અને મારે એકાંશ તીથી જો બે જણ લડી જોઈ રમે જોઈ જો તીત તો ખાય હ અને થાળ ચાલુ હો માતાજીનો અમે બેઠાઈએ જો ગઈસ અમાર તીથ ને જગ ઊંટ હ તીથના પપ્પા ખાવા આવી શાક રોટલી ખાઈ જમરૂખનો જબોલ હા જમરૂખનો જ બોલવાનું છે જો ગઈસ અમે આ સામાન થાર તો પતી ગયો અમે ત્યાંથી ઘેર આવીને તો અમે બજાર જઈને આવ્યા કારણ કે હા ને જો હું બધું લઈને આવી બતાવું તમે જો હું બેગ લાવી મારા માટે પછી કપડાં લાવી જો બેજો બતાવું તમે તો ગઈસ હું મારા માટે કપડાં લાવી યાર ડ્રેસ એ કર્યો ને કાર્યો જો એક આ ડ્રેસ અને કાર્યો ડ્રેસ લેગીસ અને બેગ હું મારી માટે હે ને 2 જોડ કપડાં લાવી કારણ કે હે ને હું કાલથી જવાની હું નોકરી કાલથી મેં જોબ ચાલુ કરી દીધી એટલે કાલથી હું જોબ જીયો રોજ જો અમારી થતા રહેજો વેફોન એટલે ને ડ્રેસ ફિટિંગ કરવાના હે ને હવા મશીન ઉપર ફિટિંગ કરી દઉં જો મારા બેગ ને બધું મેં લાવી દીધું નવું કપડાને ગઈજો અમે તીથને મેં દશામાં આરતી જઈએ તો દશામાં છેલ્લો દિવસ આ 10 દિવસ પૂરા થઈ ગયા 10મો દિવસ છેલ્લો અને કાલ તો સવારે દશામાં પધરાઈ આવશે વિસર્જન રાતે તારે મેં છેલ્લી વાર આરતી જઈએ ગઈજો અમે આવી ગયા ધાબા ઉપર અને આરતી ચાલુ થઈ જઈએ જો કંચન ઉતારા આરતી ને અમારે તીર્થ જોવા નાચા એકાંશ બે જણ જો તીર્થના દાદી આવ્યા હી આરતી કરવા જોઈએ અમારે તીર્થને મજા આવે નાચવાની એકાંશ બેન આરતી ચાલુ હોય એટલા માટે જો તમે પણ કોમેન્ટમાં જય દશામાં જરૂર લખજો અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા જ નહીં